મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. વહાલા શ્રોતા મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો સર્વેક્ષણ કરીએ છીએ અને અત્યારે આપણે જૂના કરારના યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં આવ્યા છીએ. આપણે યર્મિયા પ્રબોધકના પુસ્તક વિશે જોયું છે અને તેના 52 અધ્યાયને અનુક્રમણિકામાં ગોઠવી શકતા નથી, કારણ કે તેમાં તેઓ ડુસ્કા સાથે રડતો જોવા મળે છે. યર્મિયા બંધ કોટડીમાં તેના જીવનના અંતભાગમાં હતો ત્યારે પ્રાથમિક ધોરણે પોતાના સંદેશાઓને ફરી યાદ કરેલા. તમે આ પ્રસંગ યર્મિયા પ્રબોધકના 36મા અધ્યાયમાં વાંચી શકશો. યર્મિયાએ પોતાની 41 વર્ષની સેવામાં ઈશ્વરે આપેલ મહાન સંદેશા પૂરા ફરીથી યાદ કર્યા હતા. યર્મિયાના સંદેશા ક્રમાનુસાર નથી, માટે તેના સંદેશાનો અભ્યાસ કરવો એ સારો માર્ગ છે. આપણે જોયું હતું કે યર્મિયા પ્રતિકાત્મક સંદેશાવાહક હતો. યર્મિયા અને હજકીએલ બંને પ્રતિકાત્મક સંદેશાવાહકો હતા. યર્મિયા પ્રબોધકે ફરી વાસણ બનાવવાનો સંદેશો આપ્યો અને તેમાં તેણે કહ્યું કે ઈશ્વરના બાળકો કે જેઓ બંદીવાસમાં જવાના હતા અને આ બંદીવાસ ફરીથી સુંદર વાસણ ઘડવા જેવું છે. યર્મિયા પ્રબોધક કુંભારને ત્યાં ગયો અને કુંભારને જેવું જોઈતું હતું તેવું વાસણ ના બન્યું અને તેણે ફરી તેને પોતાને સારું લાગ્યું તેવું ઘાટનું અથવા તો તેવા ઘાટનું તેણે બીજું એક વાસણ ઉતાર્યું. આ યર્મિયાનો મહાન સંદેશો કહે છે કે તમે બંદીવાસમાં જશો પણ તમે નવા વાસણ જેવા પાછા આવશો. આ બંદીવાસનો અનુભવ તમારા માટે ફરી બનાવવામાં આવેલા વાસણના જેવો અનુભવ બની જશે. આ આખા પુસ્તકમાં યર્મિયા પ્રબોધક આપણે તેમના સંદેશાઓનું આધ્યાત્મિક અથવા તો ભક્તિમય લાગુકરણ જોવું જ જોઈએ. ઘણી વખત આપણને સજા થવા જેવો અનુભવ થાય છે કે જ્યાં ઈશ્વર સજા કરે છે અને નવું વાસણ ફરી ઘડે છે. આપણી પાસે શક્તિઓ છે કે જે પાપનો રસ્તો આપે છે, કે જે વાસણ બગડી જાય છે જ્યારે પાપની શિક્ષા રદ ન કરી શકાય અને તેના ડાઘ ભૂંસી ના શકાય. ત્યારે યર્મિયાનો સતત સંદેશો યહૂદાના લોકો માટે હતો કે બહાર જાઓ અને નબૂખદનેસ્સરને આધીન થાઓ, બાબેલમાં જાઓ, કારણ કે એ ઈશ્વરનું વચન અને એ ઈશ્વરની ઈચ્છા તમારા માટે છે. યર્મિયા પ્રબોધકે અંજીરની 2 ટોપલીઓનો સંદેશો પણ આપ્યો. આ સંદેશામાં તે કહે છે કે ઈશ્વર અંજીરની 2 ટોપલીઓનું દર્શન આપ્યું. એક ટોપલીમાં સૌથી પહેલાં પાકેલા અંજીર જેવા બહુ સારા અંજીર હતા અને બીજી ટોપલીમાં બહુ બગડી ગયેલા અંજીર હતા. તે ખવાય નહીં એટલે સુધી બગડી ગયા હતા. પછી યહોવાએ મને કહ્યું કે એટલે કે ઈશ્વરે મને કહ્યું કે યર્મિયા, તું શું જુએ છે? અને મેં કહ્યું, હું તો અંજીરો જોઉં છું. જે અંજીર સારા છે તેઓ બહુ સારા છે અને જે બગડી ગયા છે તેઓ બહુ બગડી ગયા છે અને એટલા બધા બગડી ગયા છે કે ખવાય નહીં એટલે સુધી. યહોવા જે ઇસ્રાયેલનો દેવ, જે ઈશ્વર છે, તે કહે છે કે યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે તેઓને આ જગામાંથી ખાલદીઓના દેશમાં મેં તેઓના હિતને સારું મોકલ્યા છે. તેઓને આ સારા અંજીર જેવા હું ગણીશ, કેમ કે હું તેમનું હિત કરવા સારું તેમના પર મારી નજર રાખીશ ને તેઓને આ દેશમાં પાછા લાવીશ અને હું તેઓને બાંધીશ ને પાડી નાખીશ નહીં અને હું તેઓને રોપીશ ને ઉખેડી નાખીશ નહીં. જ્યારે તેઓ પોતાના ખરા હૃદયથી મારી ભણી ફરશે અને હું તેઓ મારા લોક થશે ને તેઓનો દેવ થઈશ. જેમ અંજીરો બગડી ગયા, ખવાય નહીં એટલે સુધી બગડી ગયા, તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો
તથા યરૂશાલેમના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં રહે છે તથા મિસર દેશમાં વસે છે તેઓને હું તજી દઈશ. હું તેઓ પર તરવાર, દુકાળ અને મરકી મોકલીશ, એમ ઈશ્વર કહે છે. આ સંદેશો યર્મિયા પ્રબોધક સતત જણાવે છે. બે પ્રકારના લોકો યરૂશાલેમને બાબિલના રાજા બંદીવાસ તરીકે લઈ જાય છે ત્યારે આ બાબત બતાવે છે. જેઓએ અનુભવ્યું કે બાબેલનો બંદીવાસ ઈશ્વરની સજા છે અને બાબેલમાં ગયા અને તેઓને દવા મળી, અને જેઓ સિદકિયા રાજા જેવા કે જેમણે ઈશ્વરની ઈચ્છાની અવગણના કરી, યર્મિયાના સંદેશાને ધ્યાનમાં ના લીધો અને બાબેલના લોકો વિરુદ્ધ ઉઠ્યા, તેઓ ભાગી ગયેલા માટીના વાસણ જેવા અને બગડી ગયેલા અંજીરના જેવા છે. પ્રિય મિત્ર, આપણે બીજા ઘણા સંદેશાઓ ટૂંકમાં જોવા પ્રયત્ન કરીશું. યર્મિયા પ્રબોધકના ઘણા સંદેશાઓ માનવતાવાદમાં માનનારા લોકો વિરોધ કરે છે. માનવતાવાદ જણાવે છે કે હું મારા શરીરનો રાજા છું અને મારા આત્માનો કપ્તાન છું. મિત્ર, આપણે મૂસાનો અભ્યાસ કરતા જોઈ ગયા હતા કે અને તેણે જીવનના આત્મિક રહસ્યો આપેલા કે હું નહીં પણ ઈશ્વર, અને ઈશ્વર મારી સાથે છે. હું કરી શકતો નથી પણ ઈશ્વર કરે છે અને ઈશ્વર મારી સાથે છે. અને માનવતાવાદ જણાવે છે કે હું ઈચ્છું ત્યાં દોરાવું છું. તમે છો અને કરી શકો છો. જે છે તે તમે કરી શકો છો. તમે તે કરી શકો છો. આ તો ફક્ત આત્મવિશ્વાસની બાબત છે. તમારામાં આત્મવિશ્વાસ હોય, તમારામાં વિશ્વાસ રાખો. પ્રિય મિત્ર, યર્મિયા પ્રબોધક આ વિચારને કાપી નાખે છે અને 10મા અધ્યાયમાં સંદેશો આપે છે કે હે યહોવા, એટલે કે હે ઈશ્વર, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી. પોતાના પગલાં ગોઠવવા એ ચાલનાર મનુષ્યનું કામ નથી. પછી તે આ ધ્યાનમાં લે છે, જેઓ માણસ પર ભરોસો રાખે છે અને પોતાના શરીરનો શસ્ત્ર કરે છે અને જેમનું હૃદય ઈશ્વરથી ફરી ગયું છે તે માણસ કોપનો સામનો કરે છે. યર્મિયા પ્રબોધકના 17મા અધ્યાયમાં હકારાત્મક વાક્ય ઉચ્ચારવામાં આવ્યું છે. જે પુરુષ યહોવા પર શ્રદ્ધા રાખે છે, એટલે કે જે પુરુષ ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર ઈશ્વર છે, તે આશીર્વાદિત છે. આ ફિલસૂફી માનવતાવાદની ફિલસૂફી કરતાં વિરુદ્ધની છે. ઘણા લોકો માને છે કે તેમને ઘેટાપાળકની જરૂર નથી. તેઓની પાસે એવો કોઈ પ્રશ્ન નથી કે તેઓ તેને સુધારી ના શકે. તેઓ માણસની ચતુરાઈમાં વિશ્વાસ રાખે છે. માણસની બુદ્ધિ અને તાલંતો માણસ પાસે છે, તે માણસની જરૂરિયાતો છે. પણ મિત્ર, શાસ્ત્ર સતત અને સતત દર્શાવે છે કે આ તમારે જરૂરિયાતો નથી. તમને ઘેટાપાળકની જરૂરિયાત છે. તમને ઈશ્વરના સંદર્શનની જરૂર છે અને તે સંદર્શનને આધીન થવા તમારી પાસે ઈશ્વર તરફથી મળતી શક્તિની જરૂર છે. આ ફિલસૂફી દરેક પ્રબોધકની છે તથા આ શિક્ષણ દરેક પ્રબોધકનું છે. મેં આપને જણાવેલું કે યર્મિયા પ્રબોધકનું હૃદય ભાંગી ગયું હતું. મારા ખેતમાં મને દિલાસો મળે તો કેવું સારું. મારા હૃદય મારામાં મૂર્છિત થાય છે. મારા લોકની દીકરીના રુદનનો પુકાર દૂર દેશથી આવે છે. શું યહોવા સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? કાપણી વીતી ગઈ છે, ઉનાળો સમાપ્ત થયો છે, તોય અમે તારણ પામ્યા નથી. મારા લોકની દીકરીના ઘાને લીધે હું ઘાયલ થયો છું. હું શોક કરું છું. હું ભયભીત થયો છું. ગિલિયાદમાં કંઈ પણ શેરી લોબાન નથી, ત્યાં કંઈ વૈદ નથી. તો મારા લોકની દીકરીને રૂઝ કેમ આવતી નથી? આ યર્મિયા પ્રબોધકનું સંદર્શન ભયંકર આફતો, બાબેલ જીત મેળવી અને બંદીવાસની શરૂઆત થઈ તેનું છે. આ બાબેલની જીત અને બંદીવાસના કારણે તેનું હૃદય મૂર્છિત થયું છે અને તેના કારણે તેને રડતો પ્રબોધક કહેવામાં આવે છે. ઈશ્વરનો ત્યાગ કરવાને લીધે યર્મિયા પ્રબોધકનો ઉપચાર અથવા પાપને લીધે આ આફતો આવી તે દર્શાવતો બીજો એક સંદેશો યર્મિયા પ્રબોધકના 4થા અધ્યાયમાં જોવા મળે છે. સાંભળશો ધ્યાનથી મિત્ર. કેમ કે યહૂદિયાના માણસોને તથા યરૂશાલેમને યહોવા કહે છે કે, એટલે કે ઈશ્વર કહે છે કે તમારી પડતર જમીન ખેડો ને કાંટામાં ન વાવો. હે યહૂદિયાના માણસો તથા યરૂશાલેમના રહેવાસીઓ, યહોવાને સારું એટલે કે ઈશ્વરને સારું તમે પોતાની સુન્નત કરો
ને પોતાના હૃદયની સુન્નત કરો, નહીં તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની પેઠે પ્રગટે ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહીં. પ્રિય મિત્ર, આ યર્મિયા પ્રબોધકનો સુંદર સંદેશો નવા કરારની સુવાર્તાઓના પુસ્તકમાં મળી આવે છે, જેને બી વાવનારનું દ્રષ્ટાંત કહેવામાં આવે છે. પ્રભુ ઈસુએ કહ્યું, જ્યારે ઈશ્વરનું વચન આપવામાં આવે છે ત્યારે તે બી વાવનારના જેવું છે. ઈસુ ખ્રિસ્તના જણાવ્યા પ્રમાણે બી જુદા જુદા 4 પ્રકારની જમીન પર પડે છે. આ 4 પ્રકારની જમીન ઈશ્વરનું વચન શીખવવામાં આવે છે તેના પ્રત્યુત્તરનું ચિત્ર આપે છે. પ્રથમ પ્રકારની જમીન કે જેના પરથી ચાલવામાં આવે છે અને બી નાખવામાં આવે છે, પણ તેનો વિકાસ થતો નથી. ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે આ લોકો ઈશ્વરનું વચન સાંભળે છે, પણ વચનનો વિકાસ તેમના મનમાં થતો નથી. તેમને સમજણ મળતી નથી. આકાશના પક્ષી આવે છે અને તે ખાઈને ઉડી જાય છે. ઈસુ ખ્રિસ્ત આનો અર્થ જણાવતા કહે છે કે તમને શૈતાન આવે તે પહેલાં તે વિચારવાની જરૂર છે. શૈતાન આવે તે પહેલાં તમને તક મળતી નથી, એટલે કે તમારે વિચારવાની જરૂર છે. તમારા મનમાંથી એ વચનને ચોરી જાય છે. બીજા પ્રકારની જમીન ઈસુ કહે છે ખોવાયેલી જમીન. બી જમીનમાં જાય છે, પણ ત્યાં જમીનની અંદર પથ્થરો છે અને આ પથ્થરો મૂળિયાનો વિકાસ અવરોધે છે. જેમ સૂર્યનો તાપ પડે છે તેમ આ છોડ બળી જાય છે અને ફળ આપતા નથી. પછી ઈસુ ખ્રિસ્તે કહ્યું, ઘણી વખત બી સારી ભોંય પર પડે છે અને બીના વિકાસને નડતર એવું કાંઈ જમીનની અંદર નથી, પણ જમીન પર નકામું ઘાસ ઉગેલું છે. આ નકામું ઘાસ આ છોડનો વિકાસ રૂંધી નાખે છે અને આ છોડ કદી ફળ આપતું નથી. આ બીજી પ્રકારના લોકો માટે ઈસુએ કહ્યું, આ એવા પ્રકારના લોકોનું ચિત્ર છે કે જેમણે ઈશ્વરના વચનનું શિક્ષણ મનમાં ઉતાર્યું છે, પરંતુ તેમની ઈચ્છાનો વિકાસ થતો નથી. તેઓ ખરેખર ઈશ્વરનું વચન જે કહે છે તે પ્રમાણે કરવું છે, પણ આ જગતની કાળજી, ધન, આનંદની છેતરપિંડી કરીને લીધે તેઓ હારી જાય છે. પ્રિય મિત્ર, આ નકામું ઘાસ આ છોડનો વિકાસ રૂંધી નાખે છે અને ફળ આપતું નથી. પ્રિય મિત્ર, યર્મિયાના સંદેશાના ઘણા લાગુકરણો છે. લોકોના બધા જ પ્રશ્નો અને પરિસ્થિતિઓ તેમના જીવનને તૈયાર કરતી હતી. તેમના જીવનની જમીન કે જેના પર ઈશ્વરના વચનનું બી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો આ બધા જ અનુભવો તમારું ધ્યાન દોરે છે. હવે તમે એવા સ્થળે આવો છો કે જ્યાં તમે ઈશ્વરનું વચન સાંભળવા તૈયાર છો. તમે ઈશ્વરનું વચન કેવી રીતે સાંભળો છો તે અગત્યનું છે. યર્મિયાએ પોતાનો સંદેશો આપ્યો તે બધા લોકો જાણે છે, અને એથી વિશેષ તે બધા જ લોકો ભંગિત હૃદયના હતા તેમને સંદેશો આપ્યો હતો. યર્મિયાએ ભંગિત હૃદયના લોકોને જ સંદેશો આપ્યો નથી, પણ તેણે ભંગિત હૃદય સાથે સંદેશા આપ્યા. યર્મિયા પ્રબોધકના 7મા અધ્યાયની 8 થી 11મી કલમમાં સંદેશો આપે છે કે જુઓ, તમે નકામા જૂઠા વચન પર ભરોસો રાખો છો. શું ચોરી તથા હત્યા તથા વ્યભિચાર કરીને તથા ખોટા સમ ખાઈને અને બઆલની આગળ ધૂપ બાળીને તથા જે અન્ય દેવોને તમે જાણ્યા નહીં તેઓની પાછળ ચાલીને આ મંદિર જે મારા નામથી ઓળખાય છે તેમાં તમે પેસશો ને મારી આગળ ઊભા રહીને કહેશો કે આ સર્વ ધિક્કારપાત્ર કામો કરવાની અમને છૂટ છે? આ મંદિર જે મારા નામથી ઓળખાય છે તે શું તમારી દૃષ્ટિમાં લૂંટારાની ગુફા થઈ ગઈ છે? જુઓ, મેં પંડે એ દીઠું છે, એવું યહોવા કહે છે, એટલે કે ઈશ્વર કહે છે. આ સંદેશો આપણને વિચાર કરતો કરી દે છે કે ઈસુ ખ્રિસ્તે યર્મિયાના સંદેશમાંથી પ્રેરણા મળી હશે. આપણે નવા કરારમાં વાંચીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત ગધેડા પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશ કરે છે અને મંદિરમાં આવે છે. ત્યારે તેમણે વેચનારાઓને શું કહ્યું તમને યાદ છે? તેમણે તેઓને કહ્યું, ધર્મશાસ્ત્રમાં લખેલું છે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને ગુંડાઓનો અડ્ડો બનાવી દીધો છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત આ બોલતા હતા ત્યારે તેઓ યર્મિયાને નોંધમાં લે છે. પ્રબોધકની વારંવાર નવા કરારમાં નોંધ લેવામાં આવી છે. નવા કરારમાં યશાયા અને યર્મિયાને ખાસ નોંધવામાં આવ્યા છે. જ્યારે વધારે કાર્યકુશળતા છે પણ ખૂબ જ ઓછું કાર્ય છે. યર્મિયાની પરિસ્થિતિ ખૂબ ઓછા કાર્યની આ છે. મારું વચન માનો ને જે વાત વિશે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો, તો તમે
મારા લોક થશો ને હું તમારો દેવ થઈશ. આ વાક્ય પણ આપણને નવા કરારમાં મળી આવે છે. આપણ બધાને ઈશ્વરના બાળક કહેવાનું ગમે છે, પણ જૂના કરારમાં પ્રબોધકોએ કહ્યું, જ્યારે તમે ઈશ્વરના બાળક જેવું જીવશો તો તમે ઈશ્વરના બાળકો છો. પ્રબોધકોના જણાવ્યા પ્રમાણે આપણે આ દુનિયાદારી વાતાવરણમાંથી બહાર આવવાનું છે. અપવિત્ર વસ્તુઓને અડકવાનું નથી. પછી ઈશ્વર આપણા પિતા બનશે અને આપણે તેમના દીકરા અથવા દીકરી બનીશું. આ યર્મિયાનો સંદેશો છે. યર્મિયાના સંદેશા હાસ્યાસ્પદ અને મૂર્ખામીથી ભરેલા હતા. યર્મિયા પ્રબોધકના 23મા અધ્યાયમાં મળતો સંદેશો સાંભળો. વળી જ્યારે આ લોક કે કોઈ પ્રબોધક કે કોઈ યાજક તને પૂછે કે યહોવાની દેવવાણી કઈ છે, એટલે કે ઈશ્વરની દેવવાણી કઈ છે, ત્યારે તું તેઓને કહેજે, કઈ દેવવાણી? યહોવા કહે છે, હું તમને કાઢી મૂકીશ. વળી યહોવાની એટલે કે ઈશ્વરની દેવવાણી એમ જે પ્રબોધક કે યાજક કે લોક કહેશે, તે માણસને તથા તેના ઘરને હું જોઈ લઈશ. યહોવા એટલે કે ઈશ્વર શું બોલ્યો છે, એવું તમારે પોતપોતાના પડોશીને તથા પોતપોતાના ભાઈને કહેવું જોઈએ. ઈશ્વરની દેવવાણી એમ તમે ફરી બોલશો નહીં. ઈશ્વર જે આપણો દેવ છે તેના વચનો તમે મરડી નાખ્યા છે. ઈશ્વરે તને શો ઉત્તર આપ્યો? ઈશ્વર શું બોલ્યો છે એવું તું પ્રબોધકને પૂછીશ. પણ ઈશ્વરની દેવવાણી એવું જો તમે બોલશો તો યહોવા કહે છે એટલે કે ઈશ્વર કહે છે, જો કે ઈશ્વરની દેવવાણી આ પ્રમાણે તમારે બોલવું નહીં, એમ મેં તમને કહ્યું છે. તો પણ તમે યહોવાની દેવવાણી એવું કહેતા જાઓ છો. તેથી જુઓ, હું તમને છેક વિસરી જઈશ ને તમને તથા જે નગર મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું તેને હું મારી આગળ દૂર કરીશ અને જે કદી વિસરી જવાશે નહીં. એવી નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર આણીશ. આ સંદેશો વાંચ્યો. તે એક આફત હતી, કારણ કે આફત આવી હતી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક આપણી પાસે શા માટે છે અને શા માટે આટલું બધું માને તેને આપણે આપીએ છીએ? પ્રિય મિત્ર, કારણ કે તેણે જે કંઈ કહ્યું તે સત્ય થયું. તેણે વિનાશી તથા ઉદાસી સંદેશાની સાથે સાથે આશા પણ આપી હતી. તમે તમારા બંદીવાસમાંથી પાછા પરશો. આ એક આશા તેઓની પાસે હતી. આ આશાના સંદેશાની સાથે તેણે મસીહાના સંદર્શન અને ભવિષ્યવાણી પણ પૂરી પાડી. યર્મિયા પ્રબોધકની મસીહા સંબંધીની ભવિષ્યવાણીનો સંદેશો તેમના માટે આખરે આશાનો સંદેશો હતો અને આપણા માટે પણ એ આશાનો સંદેશો છે. જૂના કરારમાં જ્યારે ઈશ્વરના બાળકો પ્રબોધકોની પ્રબોધવાણી સત્ય ઠરતી ત્યારે હંમેશા માન આપતા. યર્મિયાએ આફત વિશે ભવિષ્યવાણી કરી અને તે આફતો આવી. તેણે બંદીવાસમાંથી પાછા ફરવાની આશા આપી અને 70 વર્ષો પછી તેઓ સત્ય ઠરી. દાનિયેલના પુસ્તકમાંથી મળી આવે છે કે દાનિયેલ જ્યારે લોકો બંદીવાસમાંથી પાછા ફર્યો ત્યારે યર્મિયાની પ્રબોધવાણીની નોંધ લે છે. આ યર્મિયાની પ્રબોધવાણીએ દૈવત્વ આપ્યું, જેથી તેણે 70 સપ્તાહની પ્રખ્યાત ભવિષ્યવાણી આપી, જે વસ્તુઓ ફરીથી થશે અને મસીહા આવનાર છે તેની ભવિષ્યવાણી છે. આ બાઇબલમાં મહાન ભવિષ્યવાણી મસીહા સંબંધીની છે. યર્મિયાની પ્રબોધક તરીકેની મહત્તા વધતી ગઈ, કારણ કે તેની ભવિષ્યવાણી સાચી પડી. અને આજે એટલા માટે આપણે યર્મિયાને મહાન પ્રબોધકોમાં ગણતરી કરીએ છીએ. યર્મિયાનો સંદેશો લાગણીવાળો છે. અરે મારી આંતરડી, મારી આંતરડી, મારા હૃદયમાં ખૂબ જ વેદના થાય છે. મારા હૃદયમાં ખળભળાટ છે. હું શાંત રહી શકતો નથી, કેમ કે હું મારો જીવ તે રણશીંગડાનો રણનાદ સાંભળ્યો છે. નાશ ઉપર નાશના સમાચાર આવે છે, કેમ કે આખો દેશ લૂંટાયો છે. એકદમ મારા તંબુઓ પલકવારમાં મારા મરદા લૂંટાય છે. હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશીંગડાનો સાદ સાંભળીશ? પ્રિય મિત્ર, તમે જુઓ, પ્રબોધકનું પ્રકટીકરણ બાબેલની જીત છે. ખરેખર તો તેઓ બાબેલના સૈન્યનો અવાજ સાંભળે છે. પ્રિય મિત્ર, યહૂદાના લોકોની ડરની ચીસો સાંભળે છે, કારણ કે તે આ બનાવ સંબંધી સતત ભયંકરતાનો અનુભવ કરે છે.
અને કહે છે, હું ક્યાં સુધી રણશિંગડાનો સાદ સાંભળીશ? તેનો જવાબ તેને આ 4થા અધ્યાયમાં જ મળે છે. મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી. તેઓ છોકરા છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતા નથી. બીજો એક સંદેશો યર્મિયા 5મા અને 6ઠ્ઠા અધ્યાયમાં આપણને જોવા મળે છે. તેના શબ્દો આ પ્રમાણે છે, ઘોર અંધકાર તથા ભયંકર વાત દેશમાં બની છે. પ્રબોધક જૂઠું બોલે છે ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે. અને મારા લોકને એ ગમે છે, પણ છેવટે તમે શું કરશો? કેમ કે તેઓમાંના નાનાથી કે મોટા સુધી સઘળા લોભી થયા છે, અને પ્રબોધકથી તે યાજક સુધી સઘળા જૂઠાણું ચલાવે છે. કંઈ પણ શાંતિ ન છતાં તેઓએ શાંતિ શાંતિ બોલીને મારા લોકની દીકરીનો ઘા ઉપરથી રૂઝાવ્યો છે. આ મહાન પ્રબોધકોએ પ્રશ્નો પર પ્રકાશ પાડ્યો છે. પ્રિય મિત્ર, આ પ્રશ્નોનું મુખ્ય કારણ આત્મિક આગેવાનો દ્વારા ગુનાનો આરોપને લીધે છે. યાજકો અને પ્રબોધકો કે જેઓની પાસે આત્મિક પ્રમાણિકતા નથી. યર્મિયાનો એક સંદેશો તૈયારી અને તાલીમ માટેનો છે, જે યર્મિયાના 12મા અધ્યાયની 5મી કલમમાં મળે છે. તું પાયદળોની સાથે દોડ્યો, પણ તેઓએ તને થકાવ્યો. ત્યારે તું ઘોડાની બરાબરી કેમ કરશે? જો કે શાંત પ્રદેશમાં તું નિર્ભય છે, તો પણ યર્દનના પૂરમાં તું કેમ રહેશે? જો આપણે કોઈને કંઈ કામ કરવાની ઈચ્છા રાખીએ છીએ, તો આપણે તે વ્યક્તિ વિશે ખાતરી કરી લેવી જોઈએ. તે વ્યક્તિએ ખાતરી કરી આપવી પડે. યર્મિયાના 16મા અધ્યાયમાં આપવામાં આવેલો સંદેશો તેના જેવો જ છે. અને સંત પાઉલ 1 કોરિન્થી 7મા અધ્યાયમાં એવો જ સંદેશ આપે છે. પુરુષ સ્ત્રીનો સમાગમ ન કરે તો કેવું સારું, એમ કહેવાય છે. પણ વ્યભિચાર થયાથી શક્યતા વધારે હોવાની દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ, અને દરેક સ્ત્રીને પોતાનો પતિ હોવો જોઈએ. આ 7મા અધ્યાયમાં આગળ વાંચતા 26મી કલમ વાંચે છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક માણસ પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું. હવે મિત્ર, આ અધ્યાયનો સંદર્ભ જોઈએ તો આ દિવસોમાં આ લોકો દુઃખનો સામનો કરતા હતા. તેમને ભૂખ્યા સિંહોના પાંજરામાં નાખવામાં આવતા હતા. તેઓને મારી નાખવામાં આવતા. અને આવા અનુભવમાંથી જો તમે કુંવારા અથવા એકલા હો તો ખૂબ જ સરળતાથી આ અનુભવમાંથી પસાર થશો. જો તમે લગ્ન કરેલા છો, તમારી પાસે બાળકો છે, તો આ અનુભવ તમારા માટે ખૂબ જ ભયંકર બની જશે. એથી વિશેષ તમારા પ્રેમી વ્યક્તિની સામે આવો અનુભવ કપરો બની જશે. આ સતાવણીના પ્રકાશમાં સંત પાઉલ પોતાની સ્થિતિ નક્કી કરે છે. પણ જો કોઈ યુવાનને આમ કરવાની કંઈ દબાણ લાવવામાં ન આવે, અને લગ્ન નહીં કરવાનું તેણે કંઈ નક્કી કર્યું હોય, અને સંયમ રાખી શકે, અને પોતાના નિર્ણયમાં દ્રઢ હોય, તો પછી તેની સાથે સગાઈ કરેલી યુવતી સાથે તે લગ્ન કરે તો સારું. આમ સગાઈ કરેલી યુવતી સાથે તે લગ્ન કરે તે સારું, અને લગ્ન નહીં કરનાર ઉત્તમ કરે છે. આ જે બધી શિખામણો સતાવણીના પ્રકાશમાં આપવામાં આવેલી છે. યર્મિયા 16મા અધ્યાયમાં જે સંદેશો આપવામાં આવ્યો તે આફતના સમયમાં, બંદીવાસના સમયમાં અને હારના સમયમાં આપવામાં આવેલી સલાહ છે. તું સ્ત્રી પરણીશ નહીં, ને આ ઠેકાણે તને દીકરા કે દીકરીઓ થાય નહીં, કેમ કે આ ઠેકાણે જન્મેલા દીકરા તથા દીકરીઓ વિશે તથા તેમને જન્મ આપનાર તેમના મા બાપો વિશે યહોવા કહે છે કે તેઓ ત્રાસજનક રોગથી મરશે. તેઓને મારે રડાપીટ થશે નહીં, ને તેઓને દાટવામાં આવશે નહીં. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પરથી ખાતર જેવા થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે, અને તેઓના મુર્દા આકાશના પક્ષીઓ તથા ભૂમિના સ્વાપદો ખાઈ જશે. આવા જગતમાં યર્મિયા સલાહ આપે છે કે લગ્ન ના કરશો. યર્મિયા પ્રબોધકના 17મા અધ્યાયમાં પણ મહાન સંદેશો જોવા મળે છે. પ્રિય મિત્ર, યર્મિયા પ્રબોધક ખૂબ જ સારા સંદેશાઓ આપણને પૂરા પાડે છે. મારો સમય પૂરો થઈ રહ્યો છે, પરંતુ યર્મિયા પ્રબોધકના શિક્ષણનું લાગુકરણ ઘણા છે. પરંતુ હું તમને એક લાગુકરણ જણાવીને બંધ કરવા માંગુ છું. ઈશ્વર વિશ્વાસુ છે. તેઓ તમને
સાર્વકાલિક પ્રેમ કરે છે. શું તમે ઈશ્વરના પ્રેમની ભેટ પ્રાપ્ત કરી છે? આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.